નર્મદાના ગરુડેશ્વર તાલુકાના વેલછંડીના જેકે ફ્રૂટ ખાતે નિકાસલક્ષી કેળ ઉત્પાદન પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ફળ સંશોધન કેન્દ્ર ગણદેવીના વિષય નિષ્ણાંત ડોક્ટર એપી પટેલે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે કેળ એક્સપોર્ટ સંદર્ભ તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ મેક્રો પ્રોપેગેશન પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ કેળના રોપાની નવી તકનીક સમજાવાય છે। આ સાથે જ ખેડૂતો ઓછા ખર્ચે જાતે જ રોપાઓ બનાવી શકે તે માટે પણ ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત રીતે માર્ગદર્શિત કર્યા હતા। આ ઉપરાંત બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પણ અનુરોધ કર્યો હતો। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વેલછંડી ગામે આપણે આજરોજ એક દિવસીય પરિસંવાદ રાખ્યો હતો। એમાં આપણા જિલ્લાના ખેડૂતોને આધુનિક તકનીકી વિશે માહિતગાર થાય અને ઉત્પાદનમાં વધારો થાય તે હેતુથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું। આ પરિસંવાદમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના આપણે ગણદેવી ફાર્મ ખાતેથી ફળ સંશોધન જે વૈજ્ઞાનિક છે એમને પણ આજરોજ બોલાવેલા હતા। આજરોજ આ વેલછંડી ગામ મુકામે એક દિવસીય બનાના એક્સપોર્ટ માટેનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ મેક્રો પ્રોપેગેશન કેળાની નવી તકનીક દ્વારા ખેડૂત પોતાની જાતે જ ઓછા ખર્ચે કેળના રોપા બનાવી શકે તે